સ્વાધ્યાય 10.1 દાખલા નંબર 8 10.1 દાખલા નંબર છે 8 તમને એમ કહે છે કે ત્રણ બિંદુ આપ્યા છે અને સમરેખ છે, એક જ રેખા ઉપર આવેલા છે a x - 1 a b 2 1 a c 4 5 તો x ની કિંમત શોધો. x ની કિંમત શોધો. હવે જો સમરેખ છે અને x ની કિંમત શોધવાની છે તો આપણે જે કે નોંધ અનુસાર જો ત્રણેય બિંદુ સમરેખ હોય બરોબર છે તો આપણે જોઈએ કે AB BC અને AC નો ઢાળ કેવો થાય? સરખો થાય. એટલે કે રેખા AB નો ઢાળ is equal રેખા BC નો ઢાળ is equal રેખા AC નો ઢાળ. હવે આમાં આપણે જોઈએ કે x શોધવાનો છે તો પહેલા બે બિંદુ પસંદ કરી લઈએ બરોબર છે. therefore રેખા AB નો ઢાળ is equal રેખા BC નો ઢાળ. હવે ઢાળનું સૂત્ર y2 - y1 x2 - x1. જો આને આપણે x1 y1 કહી, આને આપણે x2 y2 કહી, આ પેલા માટે તો y2 - y1 1 - પ્લસ 1 સૂત્ર લખી નાખી y2 - y1 x2 - x1. છોકરાઓ સૂત્ર કરતા સાઈડમાં લખીને પાણી લખું તો થોડું કામ અટપટું લાગશે. ઢાળ બરાબર y2 - y1 x2 - x1. તો બાળકો અહીંયા આપણે એમ કહીએ કે y2 - y1 y2 1 - પ્લસ 1 x2 - x1 2 - x is equal. હવે અહીંયા પોઝિશન બદલી જશે ઇક્વલ માં. આ BC છે તો x1 y1 x2 y2 તો y2 - y1 5 - 1 upon x2 - x1 4 - 2. therefore a 2 by 2 minus x is equal 4 upon a 2. આપણે જે કે અહીંયા સાદુરૂપ દઈએ તો 2 by 2 minus x is equal to 2 2 4 ક્રોસ મલ્ટીપ્લિકેશન તો આપણે કહી શકીએ અને અહીંયા ગુણી નાખીએ. therefore 2 is equal 2 બ્રેકેટમાં 2 minus x. therefore 2 is equal 4 minus 2x. 2x આ બાજુ સામેની બાજુ 2x is equal 4 minus 2. 2x is equal to therefore x is equal 1. હવે કે x is equal 1 મળે છે. દાખલા નંબર છે એના પછી 9. આ વ્યવસ્થિત જોઈ લેજો. જો આમાં કોઈ પણ બે ને લઈ શકો, AB BC ને લ્યો અથવા BC AC ને લ્યો અથવા AB AC ને લ્યો તોય પણ હાલશે, પણ BC AC ને નહીં લઈ શકો. શા માટે? જો બે માં સંખ્યા છે, આપણે x શોધવાનો છે. કા તમે AB A ને B ને લઈ શકો અને કા A ને C ને લઈ શકો. રેડી? અંતર સૂત્ર દાખલા નંબર 9 છે. આમાં અંતર સૂત્રનો ઉપયોગ કર્યા વગર બતાવો કે આ ચારેય બિંદુ છે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે. સમાંતર બાજુ ચતુષ્કોણ બાળકો આ A -2 - 1 આપણે જોઈએ કે આ B 4 0 a C 3 3 a D -3 2
બરોબર છે આ સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે એમ કહી શકાય કહેવાનું સાબિત કરવાનું કહે છે બાળકો અહીંયા આપણે જોઈએ કે આ BD અને AC છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ છે તો આમ કહેવાય ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ છે આપણે જોઈએ કે રેખાખંડ AC અને રેખાખંડ BD આપણે જોઈએ કે વિકર્ણો છે હવે તમને 10 તમારા નિયમ આવી ગયો 10 માં તમે કીધું હતું કે જો સમાંતર બાજુ ચતુષ્કોણના જો ચતુષ્કોણ સમાંતર બાજુ હોય તો એના વિકર્ણો છે એકબીજાને દુભાગે છે એટલે બે સરખા ભાગ થાય કરે છે બે સરખા ભાગ કરે બરોબર દુભાગ એટલે બે સરખા ભાગ થવું તો મધ્ય બિંદુ છે બેયનું સરખું આવે AC નું મધ્ય બિંદુ એ જ કોનું થશે BD નું મધ્ય બિંદુ બરોબર છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે છે દુભાગવું એટલે બે સરખા ભાગ થવા તો આપણે જોઈએ કે જે AC નું મધ્ય બિંદુ હોય એ જ BD નું મધ્ય બિંદુ તો આપણે જોઈએ કે આ રેખાખંડ AC નું મધ્ય બિંદુ તો આપણે શું કહી શકીએ x1 x2 upon 2 -2 + 3 upon 2 y1 y2 upon 2 -1 + 3 upon 2 is equal આપણે અહીંયા શું કહી શકીએ 3 - 2 1 1/2 3 - 1 upon 2 એટલે 1 આવશે પછી રેખાખંડ BD નું મધ્ય બિંદુ is equal BD 4 આપણે જોઈએ કે -3 upon 2 0 + 2 upon 2 is equal 1/2 બરાબર છે 1/2 2 upon 2 is equal 1 હવે તમે કહી શકો કે therefore રેખાખંડ AC નું મધ્ય બિંદુ બરાબર રેખાખંડ BD નું મધ્ય બિંદુ રેખાખંડ AC નું મધ્ય બિંદુ એ જ રેખાખંડ BD નું મધ્ય બિંદુ છે therefore ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થશે બરોબર થશે એટલે આપણે જે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એમ સાબિત કર્યું અને બિંદુઓ A અલ્પવિરામ B અલ્પવિરામ C અને D સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુ છે બરોબર ખાસ વ્યવસ્થિત જોઈ લીધો આ તમારા 10 માની થિયરી અનુસાર આખો દાખલો કમ્પ્લીટ થાય છે દાખલા નંબર છે 10 હવે દાખલા નંબર છે 10 હવે અહીંયા તમને બે બિંદુ આપ્યા છે A આપણે એમ કે 3 - 1 અને B 4 - 2 ને જોડતી રેખા અને x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો x અક્ષ વચ્ચેના ખૂણાનું માપ શોધો તો પહેલા આપણે જોઈએ કે ગ્રાફ દોરીએ એટલે તમને વધુ ખબર પડશે આપણે જોઈએ આ 1 1 2 3 આ 4 બરોબર અને આપણે જોઈએ કે -1 -2 બરોબર હવે આપણે એમ કે 3a - 1 આ 3a - 1 અહીંયા આવશે પછી 4a - 2 4a - 2
બરોબર, આમાંથી પસાર થતી રેખા દોરશો એટલે આ રીતે જશે જો, બરોબર છે। હવે આ 3a - 1 એટલે આ 3 - 1 આ a થી, પછી b 4 - 2, બરોબર। હવે x અક્ષની ધન દિશા સાથે ખૂણો એટલે આ થીટા તમારે શોધવાનો છે। તો તમે જોઈ શકો આ થીટા છે ને એ ગુરુ કોણ આવશે, જો મોટો છે 90 કરતા મોટો છે એટલે ગુરુ કોણ આવવો જોઈએ। તો પેલા જોઈ કે તમારે આ રેખા થીટા શોધવાનો આવે, બે બિંદુ આપ્યા હોય તો પેલા ઢાળ શોધવું પડે। તો આપણે જોઈએ કે રેખા AB નો ઢાળ M is equal y2 - y1 upon x2 - x1, y2 - y1 લખો આ y2 -2 - +1 -2 - +1 x2 - x1 4 - 3, તો તમે શું કહી શકો અહીં જો -1 મળે છે, -1 ઢાળ તમને -1 મળ્યો। હવે તમે આપણે સમજી શકો કે અહીંયા આપણે જોઈએ કે ઢાળ -1 મળ્યો, તો આપણે એમ કહી શકીએ કે આપણે શું શોધવાનું છે, થીટા ખૂણો। તો ઢાળ ઉપરથી થીટા શોધવાનો છે, તો આપણે કહીએ કે રેખા AB x અક્ષની રેખા AB એ x અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે છે। જો આ થીટા ખૂણો, બરોબર, x અક્ષની ધન દિશા સાથે, જો ધન દિશા 1 2 3 4 ધન છે, જો ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે છે। તો બાળકો અહીંયા tan theta is equal m, tan theta is equal m, અથવા તો ઢાળ m વ્યવસ્થિત પેલા લખી, આ સીધું નથી લખતો, ઢાળ m is equal tan theta। હવે ઢાળ છે -1, અહીંયા -1 લખો, આ tan theta। હવે અહીંયા આપણે એમ કહી શકીએ કે -1 tan ની લાઈનમાં 1 કે આવે π/4, તો આપણે શું કહી શકીએ 10 - π/4, બરોબર છે। એટલે ટૂંકમાં માઈનસ આગળ લઈ લો, આ માઈનસ ઇઝ ઇક્વલ tan થીટા। તો આપણે પહેલા tan થીટા લખો, થીટા શોધવાનો છે, એટલે હવે tan માઈનસ ક્યારે હોય, કયા ચરણમાં માઈનસ હોય, સેકન્ડ ક્વાર્ટર બીજા ચરણમાં tan છે એ માઈનસ હોય છે। તો આપણે અહીંયા શું કહી શકીએ કે tan π - π/4, π-π/4, તો π/4 તો છે વેલ્યુ છે 1 ની π/4 થી આગળ માઈનસ છે એટલે બીજા ચરણમાં આવે તો π - π/4 કરી શકીએ। હવે therefore tan theta is equal tan 3π/4, તો બે બાજુ tan કર, therefore theta is equal 3π/4। આ તમને રેડિયન મૂલ્ય મળ્યું। હવે આવી જ રીતે તમારે અંશ મૂલ્ય જોતું હોય તો અહીંયા આપણે જોઈએ કે 3π/4 ગુણ્યા 180 કરી નાખવાના, પાઈ ની વેલ્યુ મૂકી દેવાની। તો અહીંયા આપણે જોઈએ કે છેદ 150 ચોકે ચોકે 16, બરોબર છે, 2 વડે 4 5 20, 3 વડે ગુણાકાર 3 5 15 નો 5 નો વધી આવી 1, 3 4 12 ને 1 એટલે 135 અંશ થશે। તો રેડિયનમાં 3π/4 થશે અને અંશમાં માપ છે 135 ડિગ્રી, અંશ કેસો તો કોડ ચાલશે। રેડી, ખાસ આ વ્યવસ્થિત જોઈ લેજો, તમારી ત્યાં સેલા દાખલા છે, અઘરા નથી, થોડાક નિયમ છે એને યાદ રાખો એટલે આવડી જ જાય।